બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો અમદાવાદમાં મુસાફરો ભરેલી એએમટીએસ બસમાં આગની ઘટના। બાપુનગર હીરાવાડી વિસ્તારમાં એએમટીએસ બસમાં આગ લાગી। બસમાં સવાર 40 થી 45 મુસાફરોનો આ બાદ બચાવ થયો છે। તો આપણે જણાવી દઈએ કે અમદાવાદના બાપુનગર હીરાવાડી વિસ્તારમાં એએમટીએસ બસમાં આગની ઘટના સામે આવી છે। તો બસમાં સવાર 40 થી 45 મુસાફરોનો આ બાદ બચાવ। તો ડ્રાઈવરે સમય સૂચકતા દાખવતા મોટી दुर्घटना टळी। मणिनगरथी निकळेली 300 नंबरनी बस के जेमां આગની घटना सामे આવી છે। तो फायर विभागे आग पर काबू मेळव्यो। बसमां आग लागवानुं कारण अकबंध छे। तो अमदावादमां मुसाफरो भरेली एएमटीएस बसमां આગની घटना सामे આવી છે। तो बापूनगर हीरावाड़ी विस्तारमां एएमटीएस बसमां આગની घटना। तो ड्राइवरे समय सूचकता दाखवता दुर्घटना टळी छे। तो बापूनगरना हीरावाड़ी विस्तारमां जे एएमटीएस बस हती के जे 40 થી 45 मुसाफरोने लईने जई रही हती ते बसमां अचानक आग लागी होवानी घटना घटी छे। तो फायर विभागने जाण करवामां आवता फायर विभाग तात्कालिक घटना स्थळे पहोंच्युं हतुं अने मुसाफरोनी भरेली बस जे हती तेमांथी मुसाफरोने सही सलामत रीते बहार काढी लेवामां આવ્યા હતા। तो आग लागवानुं कारण हाल अकबंध जाणवा मळी रह्युं छे। तो बसमां सवार 40 થી 45 मुसाफरोनो आ बाद बचाव थयो। बापूनगरना हीरावाड़ी विस्तारमां एएमटीएस बसमां આગની ઘટના। बापूनगर हीरावाड़ी विस्तारनी अंदर एएमटीएस बस जे छे तेमां एकाएक ज जे आग भभूकी उठी हती अने जे ड्राइवरे समय सूचकता दाखवीने जे बसने खाली करावी अने तमाम लोकोने मुसाफरोने बहार काढ्या हता। बसनी अंदर आग कया कारणोसर लागी हती ते एक प्रश्न थई रह्यो छे अने तेने लईने तपास पण करवामां आवी रही छे। फायर विभाग द्वारा समयसर पहोंचीने बस परनो जे आग लागी हती तेने काबू मेळववामां आव्यो छे अने जे आसपासमां जे स्थानिको हता वाहन चालको हता ते पण क्यांक ने क्यांक आश्चर्यमां मुकाई गया हता कारण के एकाएक जे चालू बस छे ते भड़के बळवा लागी हती। लोको साथे पण वातचीत करीशुं। अहींया ज्यारे बसमां आग लागी आप अहींया उपसे शुं थयुं हतुं? અમે જ્યારે ઉપર જીમમાં હતા ત્યાંથી ઉપરથી જોયું ત્યારે બસથી થોડીક આગળ આવીને એમાંથી શોર્ટ સર્કિટ જેવું કંઈક થયું તો ડ્રાઈવર બધા ભાગીને ઉતરવા મળ્યા। એના પછી છે ને ઉતર્યા એના પછી ઓટોમેટિક આમાંથી બહુ મોટી આગ લાગી ગઈ હતી અને એના પછી અહીંયા ને અહીંયા સ્ટોપ કરીને બધા લોકો ભાગી ગયા અને અહીંયા આગ લાગી। મુસાફરો હતા એમાંથી ઉતરી ગયા બધા ઉતરીને બધા ભાગી ગયા। बिल्कुल એટલે કે અહીંયા મુસાફરો જે હતા તે તમામ મુસાફરો પણ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા। બસના ડ્રાઈવર છે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું થયું હતું અચાનક જ બસની અંદર? અમે या बाजूથી આવતા મણિનગરથી અહીંયા પેસેન્જર લીધા ને ઉપાડીને અચાનક આગ નીકળવા મળી બોનટમાંથી ને પછી દેખતા દેખતા તો પૂરી આગળથી ઊભું રહેવાય એવું નહીં। પછી પેસેન્જર સેફ ઉતારી દીધા નીચે બધું હરકો કરી દીધું। કેટલા મુસાફરો હતા? મુસાફરો 40-45 હશે। 45 હતા મુસાફરો 45 હતા। એક જ આગ લાગી પહેલા બસ લઈને નીકળ્યા ત્યારે કોઈ બન્યું બેન કે અમે જ્યારે મણિનગરથી નીકળ્યા ને ત્યારે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ હતો નહીં બરાબર। અહીંથી થોડા આગળ આવ્યા બરાબર અહીં અનુપમ કોલોનીનું સ્ટેન્ડ કર્યું એથી ગાડી ઉપાડી એટલે અચાનક ધુવારા નીકળવા માંડ્યા। ધુવારા નીકળ્યા ને એટલે પછી આ બોનેટમાંથી આગ ઉત્પન્ન થઈ એટલે પેસેન્જર બધા સેફ બન અમે ઉતારી દીધા છું। કોઈને કોઈ ઈજા થઈ નહીં। बिल्कुल શું કહેશો આજે રીતે બસની અંદર જે આગને આપ ઉપસ્થિત રહ્યા છો કઈ કારણ સામે આવ્યું છે? પૂછતા એવું લાગે છે કે ત્યાં બસ સ્ટોપથી બસ આગળ આવતા એકદમથી શોર્ટ સર્કિટ કે ગમે તે વસ્તુના હિસાબે આગ લાગી પણ આખી કોઈને કોઈ નુકસાન થયું નથી। 40 થી 45 પેસેન્જરો હતા। ડ્રાઈવર કંડક્ટરે પેસેન્જરોને સેફ ઉતારી દીધા અને પછી ડ્રાઈવર પોતાની કેબિનમાંથી બહાર આવ્યા અને फायर ब्रिगेड ने फोन करीने फायर ब्रिगेड बोलावीने आग काबूमां लेवाई। बिल्कुल એટલે કે ડ્રાઈવરે જે યોગ્ય રીતે બસને ઊભી રાખતા અને સમયસર મુસાફરોને જે બસની બહાર કાઢી દેતા આ જે બસ જે છે એ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવે કે કેટલી વિકરાળ આગ હશે અને આ જે આગના કારણે જે મુસાફરોનો જે આ બાદ બચાવ છે તે ડ્રાઈવર અને કંડક્ટરના સહયોગથી થયો છે। આગ જે સ્પાર્ક થતાની સાથે ધુવાળા નીકળતાની સાથે જ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા તમામ 40 થી 45 જેટલા બસમાં સવાર મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને જે આ ફાયર વિભાગને બોલાવી ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાગ્નિ ટીવી 13 અમદાવાદ।